હા બેટા, હજી આજનો દિવસ આપણે ઓડિયોમાં ચર્ચા કરશું, પછી આવતા વખતથી આપણે બોર્ડ ઉપર વિડીયો સમજશું. હવે વોટ્સઅપમાં પાછા બે પ્રશ્નની વાત આવી છે શોર્ટ નોટની, કે મનોવિજ્ઞાનના ધ્યેય એટલે એઇમ અને ઉપયોગ, મનોવિજ્ઞાનની ઉપયોગિતા. તો એની વાત થોડીક રિવિઝન આપણે કરી લઈએ. હવે મનોવિજ્ઞાનના ધ્યેય વિશે વાત કરીએ તો 3 ધ્યેય ચોપડીની અંદર બતાવેલા છે. તમારી પાસે કૌટિલ્ય કે ચોપડી હોય તો તમને ખબર હશે કે સૌથી પહેલા વર્તનની સમજ. હવે આપણે ખબર છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે, કારણ કે વર્તનનું નિરીક્ષણ થઈ શકે છે, વર્તનને આપણે જોઈ શકીએ છીએ, વર્તનનું અવલોકન થઈ શકે છે. કોઈ પણ વર્તન જોઈ શકીએ છીએ આપણે. સામેની વ્યક્તિનું વર્તન જોઈ શકીએ છીએ અને આપણું વર્તન સામેની વ્યક્તિ જોઈ શકે છે. તો જો એકબીજાના વર્તનને આપણે સમજી લઈએ તો એના ઉપરથી આપણે એના વિશે આગાહી કરી શકીએ છીએ. આપણે એકબીજાનું વર્તન સમજી શકીએ છીએ કે એવું વર્તન છે. આપણે કોઈ પણ કામ કરીએ છીએ, કાર્ય કરીએ છીએ, તો એના માટે કાર્ય અને કારણ હોય છે. આપણે શું કામ કાર્ય કરીએ છીએ તેનું કોઈ કારણ છે, કોઈ ધ્યેય છે. આપણે દાખલા તરીકે ભણવા જઈએ છીએ, તેનું કારણ શું છે, એનું ધ્યેય શું છે, કે આપણે ડિગ્રી લેવી છે, કે આપણે આગળ વધવું છે, આપણે નોકરી કરવી છે. તો દરેક પ્રવૃત્તિ છે એની પાછળ, દરેક વર્તન છે એની પાછળ કારણ અને કાર્યનો સંબંધ રહેલો છે. કોઈ પણ પ્રવૃત્તિ કારણ અને કાર્ય કે ધ્યેય વગર શક્ય નથી. કોઈ પણ પ્રવૃત્તિ, બરોબર. આપણે ખોરાક બનાવીએ છીએ એનું કારણ કે આપણે જમવું છે, એ ધ્યેય છે. તો નાની નાની બાબતો એવી છે કે જેમાં જે પ્રવૃત્તિમાં કાર્ય અને કારણના સંબંધો રહે છે. તો મનોવૈજ્ઞાનિકો એવું શોધવા માંગે છે કે માણસ અમુક પ્રકારનું વર્તન શા માટે કરે છે, શા માટે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. તો એના માટે ખાસ કરીને બાળ મનોવિજ્ઞાનમાં તમે ભણી ગયા છો કે વર્તનની સમજની વાત બાળકોની અંદર શરૂઆતથી જ માતા પિતા દાખલ કરે છે. માતા પિતાનું જે કાંઈ પણ વર્તન છે એ બાળક અનુસરે છે, જુએ છે. એટલે જ એવું કહેવાય છે કે બાળક એ અરીસો છે. જો જેવું માતા પિતા કરશે, બોલશે, એવું વર્તન બાળક અનુભવશે, અનુસરશે, એને જોશે, એને જોઈને એ વર્તન કરશે. જો આપણા કુટુંબનું વર્તન છે એ ખરાબ હશે તો બાળકો ખરાબ વર્તન શીખશે, અને જો આપણા કુટુંબનું વર્તન એકદમ સંસ્કારવાળું હશે તો બાળકો સંસ્કારવાળું શીખશે. એટલે આ જે વર્તનની સમજ છે એ બાળપણમાં જ માતા પિતા દ્વારા મળી જતી હોય છે, અને એના આધારે એ કેળવાય છે. ખાસ કરીને માતા પિતા ઉપર એટલે આધાર રાખે છે કે જો કોઈ પણ વર્તન બાળકનું ખરાબ હોય તો એને સજા કરવા કરતાં એને સલાહ આપવાનું, એને સમજાવવાનું કામ જો કરે તો બાળક છે એ સમજી જાય છે, કારણ કે કોરી સ્લેટ કહેવાય છે. પણ જો એને સજા કરવામાં આવે, એને પનિશમેન્ટ આપવામાં આવે, તો બાળક છે એ સામેથી ચાઈને વિરોધી વર્તન શરૂ કરશે, અને પછી મોટા થતા એને હેરાન કરશે. એટલે કે આ બધી વસ્તુઓનું જે મૂળ છે એ બાળપણમાં છે, અને એ માતા પિતા દ્વારા જ એનું વર્તન થઈ શકે છે. આપણા જે કંઈ પણ સંસ્કારો છે એનું સિંચન પણ બાળકમાં માતા પિતા દ્વારા નાનપણથી જ કરવામાં આવે છે. એટલે વર્તનની સમજ છે એ બાળકની અંદર નાનપણથી મળી જવી જોઈએ, જ્યારથી એ સમજણું થાય ત્યારથી. બીજું મનોવિજ્ઞાનનું ધ્યેય વર્તનની આગાહી છે, એટલે ભવિષ્ય કથન કરવાનું છે. કોઈ પણ વ્યક્તિનું વર્તન જોઈને આપણે કહી શકીએ છીએ કે આ શું અનુભવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ ધીમે ધીમે ચાલતી આવતી હોય, એકદમ એના કપડાં અસ્તવ્યસ્ત હોય, એકદમ નીચું મોં કરીને ચાલતી આવતી હોય, તો આપણે શું લાગે? કારણ કે એનું વર્તન એવું છે કે એના કપડાં ઢીલા ડફ થઈ ગયેલા હોય, એ ધીમે ધીમે ચાલતી હોય, એ આમ એકદમ શાંતિથી હાલી આવતી હોય, કાંઈ કોઈ રસ ન હોય, નીચું મોં કરીને ચાલતી હોય, તો એના ઉપરથી આપણે શું ઓબ્ઝર્વેશન કરી? તો એના ઉપરથી એક કારણ તો નીકળે જ વર્તનનું, એક આગાહી તો થાય જ કે આ વ્યક્તિ દુઃખી છે, આ વ્યક્તિ છે નિરાશ, આ વ્યક્તિ છે એને કંઈક એવો પ્રોબ્લેમ છે જેને કારણે એ સાવ અસ્તવ્યસ્ત થઈને આવે છે, કારણ કે એનું વર્તન ખબર પાડી આપે છે. એટલે વર્તનનું નિરીક્ષણ ઉપરથી એની આગાહી થઈ શકે છે. આપણે નિરીક્ષણ પદ્ધતિની અંદર પાછું જોવાના છે.
કોઈ વ્યક્તિ એકદમ દોડતી હોય, પાછું જોવે, વળી દોડતી હોય, વળી પાછું જોવે, વળી દોડતી હોય, વળી પાછું જોવે, તો એના ઉપરથી આપણે શું કહી શકીએ? કોણ કહેશે? ઓડિયો ઓપન કરીને કહો મને કે કોઈ વ્યક્તિ એકદમ દોડતી હોય અને પાછું જોવે, વળી દોડે, વળી પાછું જોવે, તો એના ઉપરથી એક કોમન કારણ શું નીકળી શકે વર્તનનું? તે કોઈથી ભાગતી હોય, કોઈથી ભાગતી હોય યા કોઈથી ભાગતી હોય કરે ને એટલે ભાગીને પાછળ જોવે. એટલે ભાગતી તો બરોબર ભાગે છે, પણ એનું એક કારણ શું હોઈ શકે? એનું મૂળ કારણ શું હોઈ શકે? એની અંદર ભય હોય, એની અંદર બીક હોય કે આપણે લઈ જાય એટલે પાછળ જોવે. ઓકે. એક જ એમાંથી રીઝન નીકળે એનું આપણે અવલોકન કરીને કે એને ભય છે, પછી એના કારણો ઘણા છે. એ વ્યક્તિ ભયભીત છે એટલે ભાગે છે. પછી કૂતરું હોય પાછળ ભાગતું અને એની પાછળ પોલીસ હોય ભાગતા હોય ને, એ પોતે કોઈની વસ્તુઓ લઈને ભાગતી હોય ને, એની પાછળ કોઈ હત્યા કરનારા ભાગતા હોય, અથવા એ કોઈને કઈ પાસે લઈને દોડતું હોય, એનામાં ડર છે. તો ડર છે એનું વર્તન બતાવી દે છે. કોઈ પણ વ્યક્તિ એકદમ હસતી હોય તો આપણે શું કહી શકીએ? એના વર્તન ઉપરથી શું આગાહી કરી શકીએ? કોઈ વ્યક્તિ એકદમ ખડખડાટ હસતી હોય, ઈ બહુ ખુશ હોય કે ત્યારે ઈ બહુ આનંદમાં હોય. હા, એ આનંદમાં છે, એ ખબર પડી જાય. કોઈ એમ નહીં કે ના આ બહુ દુખી છે, કહેશે કોઈ નહીં કે, કારણ કે એ એકદમ આનંદમાં છે એવું કહી શકે. કોઈ એમ કે ના આ તો બહુ દુખી છે, તો એનો અર્થ કે એને એબનોર્મલ બતાવવું પડે, એને કંઈક એબનોર્મલ લાગે છે એવું લાગે, કારણ કે બધા એક સાથે એમ જ કહેશે કે આ આનંદમાં છે. તો વ્યક્તિ છે એના વર્તન ઉપરથી એના ભવિષ્યનું આગાહી થઈ શકે છે, એના ભવિષ્ય વિશે આગાહી પ્રિડિક્શન કરી શકાય છે. એ મનોવિજ્ઞાનની અંદર બહુ મહત્વનું છે. કોઈ પણ વ્યક્તિના વર્તન ઉપરથી આપણે જતા હોઈએ અને સામેથી કોઈ આપણી ઓળખીતી વ્યક્તિ મળે, એટલે દૂર દેખાતી હોય અને એ મોં ફેરવીને નીકળી જાય, તો આપણે એમ થાય કે આ યાર આ તો આપણે જોઈને નીકળી જાય છે. એનું કારણ એ કે આપણે એને મળવું એ પસંદ નથી. પણ આપણે જતા હોય ને કોઈ વ્યક્તિ સામેથી આવતી હોય તો એ આપણી સામે દોડતી આવે, તો એમ થાય કે એને આપણે મળવાની બહુ ઈચ્છા છે. એટલે એકબીજાના વર્તનની સમજ છે એ બહુ મહત્વની છે, એના વિશે આગાહી કરી શકાય છે. એટલે મનોવિજ્ઞાનનું આ દેહ છે, એ વર્તનની આગાહી કરી શકાય છે. બાળક કેવી રીતે રમે છે, ભયભીત થયેલી વ્યક્તિ કેમ દોડે છે, કેમ ભયભીત લાગે છે, કેમ વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે, કેમ વ્યક્તિ દુઃખી લાગે છે, કેમ વ્યક્તિ સુખી લાગે છે, કેમ વ્યક્તિ કંઈક કહેવા માંગે છે, શંકા ધરાવે છે, આ બધા એક વર્તન, વાણી અને ચહેરાના હાવભાવ ઉપરથી જ ખબર પડી જાય. આપણા ઘરે કોઈ મળવા આવે ને આપણા ચહેરાના હાવભાવ બદલી જાય તો સામેની વ્યક્તિને ખબર જાય કે ભાઈ આને કંટાળો આવે છે, ભાગી જવું જરૂરી છે. અને આપણે ક્યાંય મળવા જઈએ અને એ એકદમ રાજી થઈ જાય તો સમજી લેવું કે એને આપણા સાથે મજા આવે છે. ચહેરાની અભિવ્યક્તિ છે ને, એ આપણા વર્તનની ઓળખ બતાવી દે છે. એટલે ચહેરાની અભિવ્યક્તિ, વાણી, બોલવાની જે રીત છે, બોલવું અને વર્તન, આ ત્રણેય ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ શું ઈચ્છે છે. તમે જેમ જેમ આગળ ભણશો ત્યારે આપણે ખબર પડી જશે. એટલે વર્તન વિશેની આગાહી છે એ થઈ શકે છે. અને બીજી એક બહુ મહત્વની વાત એ છે કે મનોવિજ્ઞાનમાં હંમેશા મેં તમને અગાઉ સ્વરૂપમાં વાત કરી કે ભૌતિક વિજ્ઞાન છે અને સામાજિક વિજ્ઞાનો છે. એમાં એ જ ફેર છે કે ભૌતિક વિજ્ઞાન છે એમાં સંપૂર્ણ નિયંત્રણ થઈ શકે છે, કારણ કે ભૌતિક વિજ્ઞાનના જે પ્રયોગો છે તો ભૌતિક વિજ્ઞાનની જે બાબતો છે એ નિર્જીવ બાબતો સાથે સંકળાયેલી છે. એટલે વર્તનનું નિયંત્રણ છે એ મનોવિજ્ઞાનમાં શક્ય છે, પણ સંપૂર્ણ નિયંત્રણ માત્ર નિર્જીવ બાબતો ઉપર છે. કોઈ પથ્થર પડ્યો હોય અને એને કોઈ હવામાનની અસર ન થાય તો એ પથ્થર વર્ષો સુધી ત્યાં જ પડ્યો હશે, કારણ કે એ નિર્જીવ પદાર્થ છે. હવામાનની અસર થશે, એકદમ પવન આવે ને એ પથ્થર જો હલકો હશે તો જરાક આગળ વધશે, બાકી પથ્થર ત્યાં જ પડ્યો હશે. તો એ નિર્જીવ બાબતોનો અભ્યાસ કરતા જે વિજ્ઞાનો છે, ભૌતિક વિજ્ઞાનો છે, એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ થાય છે. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ સામાજિક વિજ્ઞાન કે વાર્તનિક વિજ્ઞાનની વાત કરીએ છીએ તો એમાં વર્તનનું નિયંત્રણ છે ઈચ્છા પ્રમાણે થાય છે, કારણ કે માનવી છે કે પ્રાણી છે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાતું નથી. અમુક પ્રકારનું નિયંત્રણ જ જરૂરી છે.
કૂતરાને બાંધી દેવામાં આવે ત્યારે કૂતરા ઉપર પ્રયોગ પાવલોવ કરી શક્યા, પણ જો કૂતરાને બાંધી ન દેવામાં આવ્યો તો કૂતરું સીધું બટકું ભરત ને પ્રયોગોનું કામ અધૂરું રહી જાત. એવી જ રીતે માનવી ઉપરના પ્રયોગો છે એમાં અમુક પ્રકારના નિયંત્રણ જરૂરી છે, અમુક વર્તનનું નિયંત્રણ જરૂરી છે. એટલે વર્તનનું નિયંત્રણ કરવા માટે પણ મનોવિજ્ઞાનનું ધ્યેય એ બહુ મહત્વનું છે. એટલે દરેક બાબતની અંદર જ્યાં જ્યાં રોજિંદા જીવનનો ઉપયોગ છે ત્યાં મનોવિજ્ઞાન છે એ પોતાનું ધ્યેય પૂરું પાડે છે. દરેક વ્યક્તિની જે કસોટીઓ લેવામાં આવે તો એના ઉપરથી એ કહી શકાય કે